નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો જ પાઠ છે એ શરૂ કરવાના છે અને એ પાઠનું નામ છે વિદ્યુત રસાયણ. વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ છે એને તમે પહેલા સમજો કે વિદ્યુત રસાયણ. યાદ રાખજો કે આ પાઠ છે એ બે ઘટકોનો બનેલો છે. એક વિદ્યુત પણ છે એની અંદર અને બીજું રસાયણ પણ છે. એટલે કે એવું જે કોમ્બિનેશન આ પાઠની અંદર શું હોવું જોઈએ કે ભાઈ વિદ્યુત અને રસાયણ બંને હાજર હોવા જોઈએ. અને હકીકતની અંદર અહીંયા આ પાઠની અંદર આપણે એવું જ શીખવાનું છે. વિદ્યુત રસાયણ છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કઈ જગ્યાએ વપરાય છે એની આપણે પ્રસ્તાવના સમજીએ તો અમુક એવી ઘણી બધી પ્રક્રિયાઓ છે જે આપમેળે ન થાય. ખ્યાલ આવશે? એની માટે કોઈ પણ કા ઉર્જા આપવી પડે, તમારે કા ઉદ્દીપક વાપરવું પડે, એવું કરવું પડે. તો જે આપમેળે પ્રક્રિયા ન થતી હોય અને આપમેળે પ્રક્રિયા થતી હોય એવી પ્રક્રિયાને પાર પાડવા માટેનો આ શું છે? અભ્યાસ છે. શું? વિદ્યુત રસાયણ. વિદ્યુત રસાયણ એટલે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. વિદ્યુત રસાયણનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ધાતુઓની બનાવટમાં છે, NaOH ના ઉત્પાદનમાં, ક્લોરીન, ફ્લોરીન અને અન્ય રસાયણોની બનાવટની અંદર આ વિદ્યુત રસાયણ છે એ સંકળાયેલું છે. યાદ કરો ધોરણ 10 ને તમારા વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા તમે શુદ્ધ ધાતુ છે એ અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ કોપર તમે મેળવતા હતા, ખ્યાલ હોય તો છે ખ્યાલ? વિદ્યુત વિભાજનીય પદ્ધતિ દ્વારા. તો આ વિદ્યુત રસાયણ વડે તમે ઘણી બધી ધાતુઓ છે, અધાતુઓ છે અને NaOH નું ઉત્પાદન છે કરી શકો છો. બીજું, આ ચેપ્ટરની અંદર આપણે મુખ્ય બે કોષ છે એ વિદ્યાર્થી મિત્રો ભણવાના છે. અને બે કોષ કયા કયા છે? એક છે વિદ્યુત રાસાયણિક કોષ અને બીજું છે વિદ્યુત વિભાજનીય કોષ. વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેમાં થોડોક ચેન્જ છે, યાદ રાખજો. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજનીય કોષ. જો આમાં છે રસાયણ આવેલું છે, પેલામાં વિદ્યુત આવેલી છે. એનો મતલબ પહેલો જે કોષ છે એમાં વિદ્યુત વડે વિભાજન થતું છે, બરાબર? અને અહીંયા છે વિદ્યુત વગર વિભાજન થતું છે. મતલબ રસાયણ દ્વારા જ છે એ ઘટક કોષ તમારો આખો કાર્યરત હશે. પહેલો કોષ કાર્યરત હશે પણ એમાં તમારે શું આપવી પડશે? વિદ્યુત. એટલે આ ચેપ્ટરમાં આપણે મુખ્ય બે કોષ ભણવાના છે. કયા કયા? એક વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજનીય કોષ. ઘણા બધા એવા વિદ્યુત રાસાયણિક કોષ છે વિદ્યાર્થી મિત્રો જે એ ઘણી બધી ધાતુઓની અંદર ઘણા બધા સંયોજનની અંદર વપરાય, જેમ કે આ ટ્યુબલાઇટ, પંખો છે, બરાબર, હીટર છે. તો એ બધા એની અંદર પેલા સેલ આવે, ખ્યાલ હોય તો. એ સેલ છે એ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ જ છે. ચાલો શીખી લઈએ. અને જે વિદ્યુત રાસાયણિક કોષ હોય એની અંદર પ્રક્રિયા આપમેળે થાય, કારણ કે આ જે સેલ આવે છે, બરોબર, તો તમે જે ઉપકરણ તમારે એનાથી ચલાવવું હોય તો એને તમે ખાલી જોઈન્ટ કરી દો તો પ્રક્રિયા એની મેળા શરૂ થવા મળે. એની મેળાએ કેમ થાય છે? તો કે એ કોષની એ જે સેલ છે એની અંદર રસાયણ ભરેલું, એ રસાયણ છે એ કોઈ વિદ્યુત ઉર્જાની અંદર કાર્ય કરવાનું સ્ટાર્ટ કરી દે છે. એટલા માટે યાદ રાખજો કે વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર પ્રક્રિયા આપમેળે થાય છે અને રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જાની અંદર. પેલો કોષ છે એની અંદર તદ્દન ઉલટું, પ્રક્રિયા આપમેળે ન થાય, કારણ કે તમારે ઉપરથી શું આપવું પડે? વિદ્યુત આપવી પડે. અને બીજું, એ પ્રક્રિયા આપમેળે ન થાય તો એ વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જામાં. ચાલો ડિફરન્સ શીખી લઈએ. જો પ્રસ્તાવનાની અંદર ક્યાં વપરાય છે? ધાતુઓ, NaOH છે, ક્લોરીન, ફ્લોરીન, અન્ય રસાયણોના ઉત્પાદનમાં આ વિદ્યુત રસાયણ છે ઉપયોગી છે. બીજું, અગત્યના બે કોષો આપણે ચેપ્ટરમાં ભણવાના છે, એક વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજનીય કોષ. તો વિદ્યુત રાસાયણિક કોષમાં છે પ્રક્રિયા આપમેળે થાય તો મુક્ત ઉર્જા ડેલ્ટા G નું મૂલ્ય કેવું મળે તમને? ઋણ મળે. અને રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે આ કોષમાં? તો કે ભાઈ વિદ્યુત ઉર્જામાં. સેમ આનાથી તદ્દન ઉલટું, વિદ્યુત વિભાજનીય કોષ બીજો, એની અંદર શું ભણવાનું છે? કોષમાં પ્રક્રિયા આપમેળે ન થાય. આપમેળે ન થાય તો પ્રમાણે મુક્ત ઉર્જાનું મૂલ્ય શું થાય? ધન થાય છે. ઓકે, તો વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? રાસાયણિક ઉર્જાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત વિભાજનીય કોષ છે આપણે લાસ્ટમાં શીખવું. અત્યારે હાલમાં આપણે કયો કોષ શીખવાનો છે? વિદ્યુત રાસાયણિક કોષ. ચાલો શીખીએ વિદ્યુત રાસાયણિક કોષ. તમે વિદ્યુત રાસાયણિક કોષ વિશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ની અંદર શીખીને આવ્યા છો. ખાસ કરીને પેલા ડેનિયલ કોષની રચના તમે શીખી છે, ખ્યાલ હોય તો, છે ને? એક બાજુ એક પાત્ર તો એમાં ઝીંકનો સળિયો ડૂબાડ્યો, જડે નેસોફરનું દ્રાવણ લીધું, બીજા પાત્રમાં કોપરનો સળિયો અને કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, બંનેને જોડ્યા હતા, છે યાદ? ચાલો શીખી જ લઈએ મારી સાથે. ચાલો જો વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યાર્થી મિત્રો એને અલગ અલગ 3 રીતે છે એ ઓળખી શકાય છે. જો ડેનિયલ કોષ પણ એને કહી શકાય, વોલ્ટેઇક કોષ પણ કહી શકાય અને ગેલ્વેનિક કોષ પણ એને કહી શકાય છે. એકદમ ઈઝી છે, અહીંયા શીખી લેજો. અને આ આકૃતિને અનુલક્ષીને તમારે એમાંથી ઘણા બધા અઢળક MCQ છે વિદ્યાર્થી મિત્રો નીકળો એમ છે, જે નીટ માટે પણ અગત્યના છે, કારણ કે તમે આમાં ગુચ્છણો થઈ જાય એવું છે.
કારણ કે જો તમે શીખ્યા હોય નહીં તો ચાલો જોવાય. મેં અહીંયા એક ડેનિયલ કોષની રચના કરી છે. આ શું છે? એક પ્રકારનો ડેનિયલ કોષ છે. જો એની અંદર મેં એક દ્રાવણ, એક બીકરની અંદર ZnSO4 નું દ્રાવણ અને એક બીકરની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ ભર્યું છે. ઓકે, એ બંને ઝીંકના દ્રાવણમાં ઝીંકનો સળિયો અને કોપરના સલ્ફેટના દ્રાવણમાં કોપરનો સળિયો. આ ઝીંક સલ્ફેટમાં ઝીંકનો અને કોપરમાં કોપરનો સળિયો ડુબાય. બંનેને મેં તાર મારફતે જોડી દીધા છે. ખ્યાલ આવશે? અહીંયા મેં એક પોટેન્શિયોમીટર રાખ્યું છે. યાદ રાખજો, કોષનો પોટેન્શિયલ માપવા માટે વપરાતું સાધનને કહેવાય પોટેન્શિયોમીટર. શું કહેવાય? પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર જોયું છે. અહીંયા મેં કોઈ બેટરીનું ઉપકરણ છે એ જોડી દીધું અને અહીંયા ધારો કે મેં કોલ રાખી, બરોબર, સ્વિચ શરૂ કરો, બરાબર. ઓકે, ચાલો. અહીંયા વિદ્યુત પ્રવાહનું માપન કરતું અહીં મેં એમીટર મૂક્યું છે. પોટેન્શિયોમીટર, એમીટર અને સ્વિચ. ખ્યાલ આવે છે? હવે શું કરું છું વિદ્યાર્થી મિત્રો? કરું છું શું? અહીંયા ધ્યાન આપજો ખાસ. આ જે ઘટક છે અને આ બંને દ્રાવણની અંદર એક મેં ક્ષાર ક્ષેત્ર માટે ઊંધી યુ આકારની નળી છે એ તમારે ડુબાડવામાં અને નીચે ગ્લાસ વૂલ અથવા તો રૂ છે એ ફિટ કરવામાં આવે. આ જે ક્ષાર સેતુની અંદર એમોનિયમ નાઇટ્રેટ શેનું દ્રાવણ વિદ્યાર્થી મિત્રો? પોટેશિયમ નાઇટ્રેટ છે, એમોનિયમ નાઇટ્રેટ છે, આવા બધા દ્રાવણો છે એની અંદર ભરવામાં આવે છે. ક્ષાર સેતુનું કાર્ય શું છે એ પહેલા સમજી લો. ક્ષાર સેતુ છે એ આયનોનું વહન કરવાનું કાર્ય કરે છે. શેનું વહન કરવાનું કાર્ય કરે છે? આયનોનું. કયા આયનોનું? ઋણ આયનોના વહનનું કાર્ય કરે છે. અત્યારે તમને નહીં સમજાવું હું કહેવા માંગુ છું, પણ હમણાં આગળ શીખશું એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, બીજું કે આ દ્રાવણમાં Zn+2 છે અને SO4-2 છે, આમાં Cu+2 છે અને SO4-2 છે. બધાના મેં 50-50 મોલ છે. ધારો સમજવા માટે ધારો કે મેં લીધા છે. રેડી? હવે જેવો તમે અહીંથી સ્વિચ શરૂ કરશો એટલે ઝિંક અને કોપર વચ્ચે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સ્પર્ધા થાય. યાદ કરો, ધોરણ 11 માં સ્પર્ધાત્મક પ્રક્રિયા હતી. તો ઝિંક છે અને કોપર છે એમાં ઝિંકનું છે ઓક્સિડેશન થશે. એટલે ઓક્સિડેશન થવું એટલે ઇલેક્ટ્રોન ગુમાવે. તો આમાં ઝિંક અને કોપર પૈકી ઇલેક્ટ્રોન ગુમાવવાની શક્તિ કોની વધારે થઈ? તો કે ભાઈ ઝિંકની વધારે થઈ. તો ઝિંકનું શું થશે? ઓક્સિડેશન. એટલે હું લખું છું કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થશે? કોનું ઓક્સિડેશન થશે? ઝિંકનું. તો ઝિંક છે એ ઓક્સિડેશન થાય કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને Zn+2 સ્વરૂપે થશે. તો આ સામે વાળો છે એ એનું ઓક્સિડેશન થતું છે, તો આ એની સામે વાળો છે એનું થતું છે રિડક્શન. તો કોપરનું શું થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? રિડક્શન થવું એનો મતલબ શું થશે? કોપર+2 હોય એ 2 ઇલેક્ટ્રોન મેળવે અને શું કરશે? કોપર સોલિડ ની અંદર રૂપાંતરિત. હવે અહીંયા ધ્યાન આપજો. જેવા ઝિંકે છે એ ઝિંકનું શું ઓક્સિડેશન થયું? આ સળિયો છે વિદ્યાર્થી મિત્રો ખવાણો. ઝિંકનું શું થઈ ગયું? ઝિંકમાંથી Zn+2 મતલબ ઝિંકમાંથી Zn+2 એટલે Zn+2 આ દ્રાવણમાં આવ્યો, બરોબર. હતા કેટલા? 50 હતા. હવે થઈ ગયા કેટલા? 1 આવ્યો એટલા માટે 51 થઈ ગયા, બરોબર. અહીંથી એક ઝિંક આ સળિયામાં, ઝિંકનો સળિયો છે એટલે એક ઝિંક એમાંથી ગયો એટલે ઝિંક સળિયો અહીંથી ખવાવાની શરૂઆત. જેવા 2 ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા ને, 2 ઇલેક્ટ્રોનના તાર મારફતે આ ઇલેક્ટ્રોનની દિશા છે. યાદ રાખજો, ઇલેક્ટ્રોનની દિશા છે. દેખાય છે તમને? ઇલેક્ટ્રોનની દિશા કઈ બાજુથી કઈ બાજુ છે ને? ત્યારે ઝિંકમાંથી નીકળ્યા છે અને ક્યાં છે? આ કોપરના સળિયા મારફતે અહીંયા દ્રાવણમાં આવે. ક્યાં આવે? દ્રાવણમાં આવે. તો દ્રાવણમાં કોણ હોય? કોપર+2 ઓલરેડી છે. તો એ કોપર+2 છે એ 2 ઇલેક્ટ્રોન લઈ લે અને 2 ઇલેક્ટ્રોન લઈ અને શેમાં રૂપાંતર થઈ જાય? કોપરમાં રૂપાંતરિત થઈ જાય. એટલે આમાંથી જે કોપર બન્યો એ ક્યાં જમા થાય? આ કોપરના સળિયા ઉપર. એટલે આ રીતે તમે કોપર ધાતુ શુદ્ધ અહીંયા મેળવી શકાય. ખ્યાલ આવે છે? તો હવે સાહેબ આ દ્રાવણમાંથી કોપર+2 અહીંયા 50 હતા, એમાંથી એક અહીંયા જતો રહ્યો. એનો મતલબ એમ કે આ કેટલા થઈ ગયા? 49. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ખબર પડે છે? તો હવે થયું શું સાહેબ? આ 51 થઈ ગયા, આ 49 થઈ ગયા. આ બંને 50-50 હોવા જોઈએ. આ 2 50-50 હોવા જોઈએ. આ 2 50-50. આ 51 થયો તો આ 51 થવું જોઈએ. આ 49 થયો તો આ 49 થવું જોઈએ. આ સમયે શું થાય છે? આ દ્રાવણમાં રહેલો સલ્ફેટ આયન આ ક્ષાર સેતુ મારફતે થઈને આ દ્રાવણમાં આવે. એક SO4 અહીંથી આવે એનો મતલબ અહીંયા શું થઈ ગયો? 51 થઈ ગયો. અહીંયા શું થઈ જશે? 49. ખ્યાલ આવી? ખબર પડી તમને? ખબર પડે છે હું કહેવા માંગુ છું? અહીંયા સલ્ફેટ આયન એટલે કે આયનોનું આપલે કરવાની જે ક્રિયા છે કોણ કરે છે? ક્ષાર સેતુ કરે છે. અને કયો આયનો? ખાસ કરીને ઋણ આયન. યાદ રહેશે, આયનોનું વહન છે એ કરે છે. ખબર પડી ગઈ? અને એનું કામ છે વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું. કોનું? આ જે આયનો છે ને એ આયનો બન્યા એનું શું કરવાનું? તટસ્થતા જાળવવાનું કાર્ય છે એ કરે છે. ખ્યાલ આવશે? સમજાય છે એમ કહું? ઓકે,
જો આ ZnSO4 છે એની સાંદ્રતા પણ 1 મોલર લેવામાં આવે, કોપર સલ્ફેટ છે એની પણ સાંદ્રતા 1 મોલર લેવામાં આવે, મતલબ બંને કેવી પ્રમાણિત સ્થિતિમાં લેવામાં આવે, ત્યારે આ જે પોટેન્શિયોમીટર હોય ને એનો પોટેન્શિયલ કેટલો બતાવે છે? 1.1 પોટેન્શિયલ બતાવશે. અને યાદ રાખજો, જ્યારે કોષનો પોટેન્શિયલ મતલબ કોષની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે તમારો આખો કોષ છે ને પ્રમાણિત કોષ કહેવાય. કેવો કોષ કહેવાય? પ્રમાણિત. ક્યારે સાંદ્રતા સમજો, સાંદ્રતા કેવી હોય? સમાન હોય. સરખી સાંદ્રતા એ કોષ છે એ કેવા કોષ તરીકે વર્તે? પ્રમાણિત કોષ તરીકે વર્તે છે. એટલે આ ડેનિયલ કોષ છે જો પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે એનો વોલ્ટેજ કેટલો મળે છે? 1.1 વોલ્ટ. અને જ્યારે પ્રમાણિત સ્થિતિમાં હોય ને ત્યારે એ અન્ય બીજા બે નામે પણ ઓળખાય છે. કયા કયા? વોલ્ટિક કોષ અને ગેલ્વેનિક કોષની અંદર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ રીતની પ્રક્રિયા થતી છે. ઓક્સિડેશન રિડક્શન આ રીતે થાય છે. હવે શું થાય છે? હવે હું ઉલટું કરું એટલે જો અહીં ધ્યાન આપજો. હવે અહીંયા આપણે આ જે ઘટક છે ને એની અંદર પોટેન્શિયલ કેટલો છે? 1.1. હવે હું શું કરું છું? આની સાથે કોઈ વિદ્યુતનો તાર જોડી દઉં છું. શું જોડું છું? અહીંથી વિદ્યુત પ્રવાહ આપું. ચાલો, વિદ્યુત પ્રવાહ મેં આપ્યો. આમાં વિદ્યુત મેં શું કરી છે? દાખલ કરી. એટલે વિદ્યુત પ્રવાહ મેં 1 ધારો કે 0.5 આપ્યો, બરાબર? તો શું થશે? તો આનો પોટેન્શિયલ તો 1.1 છે. જ્યાં સુધી 1.1 કરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધશે નહીં ત્યાં સુધી પ્રક્રિયા આની આ જ શરૂ રહેશે. કઈ? ઝિંક માંથી કોપર તરફ ઇલેક્ટ્રોન, મતલબ ઇલેક્ટ્રોન જાય છે અને કોપર ધાતુ જમા થાય છે, બરાબર? ખ્યાલ આવે છે એમ કહું? ઓકે, એટલે વિદ્યુત પ્રવાહ તમે પસાર કરતા જાવ છો. એમ કરતા જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એટલે બાહ્ય પ્રવાહ, તમે બહારથી જે આપો છો બાહ્ય પ્રવાહ એટલે કે ભાઈ ઉર્જા અને બાહ્યને કહેવાય એક્સટર્નલ નું મૂલ્ય જો 1.1 કરતા તમે વધારી ગયો તો આખો જે રાસાયણિક કોષ છે ને એ કોષ બદલાઈ જાય. કયો કોષ થઈ જાય? વિદ્યુત વિભાજનીય કોષ. સમજો ફરીથી. પેલા એક વસ્તુ સમજી લો. આ જે ડેનિયલ વિદ્યુત રાસાયણિક કોષ હતો એ કોષમાં ઇલેક્ટ્રોનની દિશા ક્યાંથી ક્યાં તરફ છે? તમને MCQ માં પૂછે. યાદ રાખજો, ઝિંક ધ્રુવથી કોપર ધ્રુવ તરફ ઇલેક્ટ્રોનની દિશા હોય અને ઇલેક્ટ્રોનની દિશા જે બાજુ હોય એના વિરુદ્ધ બાજુ વિદ્યુત પ્રવાહની દિશા હોય. તમને MCQ માં એવો જ ક્વેશ્ચન પૂછે, તમને ખબર હોય હું કે ભાઈ ઇલેક્ટ્રોન છે ઝિંક થી કોપર તરફ જાય, કયા કોષમાં? વિદ્યુત રાસાયણિક કોષ. ખ્યાલ આવે છે? તમને પ્રશ્ન એમ પૂછે કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત પ્રવાહની દિશા છે એ જણાવજો. તમને ખબર શું હતી? ઇલેક્ટ્રોન ઝિંક થી કેથોડ તરફ જાય છે, મતલબ આ ઝિંક છે એ એનોડ કહેવાય, આ કોપર છે એ કેથોડ ધ્રુવ છે, બરાબર? એટલે એનોડ થી કેથોડ તરફ છે ઇલેક્ટ્રોનની દિશા છે. તો હવે વિદ્યુત પ્રવાહની દિશા શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? પૂછે તો કોપર થી ઝિંક તરફ. ખ્યાલ આવે છે? અને હવે આનું પોટેન્શિયલ 1.1 છે. જો તમે બહારથી વિદ્યુત પ્રવાહ જે આપો છો એનું મૂલ્ય જો 1.1 કરતા વધારે આપવામાં આવે તો આ કોષ જે રાસાયણિક કોષ હતો એનો એ જ કોષ તમારો બદલાઈ જાય. અને કયો કોષ થઈ જાય? 2 કોષ હતા. કયો બીજો કોષ? વિદ્યુત વિભાજનીય કોષ થઈ જાય. તો વિદ્યુત પ્રવાહ વિદ્યાર્થી મિત્રો જો એક્સટર્નલ પોટેન્શિયલ છે 1.1 કરતા વધી જાય તો આ કયો કોષ થઈ જાય છે? વિદ્યુત વિભાજનીય કોષ. ખબર પડે છે? જો બહારથી આપવામાં આવતો પોટેન્શિયલ નું મૂલ્ય છે એ 1.1 કરતા ઓછું હોય તો એનો મતલબ કયો કોષ રહેશે? એ તમારો રાસાયણિક કોષ. કયો રાસાયણિક? વિદ્યુત રાસાયણિક કોષ. પરંતુ જો ઈ એક્સટર્નલ નું મૂલ્ય ઈ 1.1 જેટલું, એટલે બહારથી તમે જે પોટેન્શિયલ આપો, બહારથી જે વિદ્યુત પ્રવાહ આપો છો એ અને તમારા રાસાયણિક કોષનું પોટેન્શિયલ 1.1 બંનેનું મૂલ્ય સમાન થાય તો પ્રક્રિયા ન થાય. શું થાય? પ્રક્રિયા થાય નહીં. ખ્યાલ આવે છે? કહું છું ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, અહીં ધ્યાન આપજો. શું? ઓકે, 1.1 પોટેન્શિયલ એની કરતા વધારે આપણે ઉર્જા આપી, એનો મતલબ હવે કોષ છે ને બદલાઈ ગયો. કયો કોષ થઈ ગયો? રાસાયણિક કોષની જગ્યાએ વિદ્યુત વિભાજનીય કોષ. આ પ્રક્રિયા બધી ઉલટાઈ જાય. બધી ઉલટાઈ જવું એટલે હા, ઇલેક્ટ્રોનની દિશા ઝિંક થી કેથોડ તરફ જતી હતી ને, હવે વિદ્યુત પ્રવાહ તમે આપ્યો 1.1 કરતા વધી ગયો, વિદ્યુત વિભાજનીય કોષ થઈ ગયો, તો એમાં ઇલેક્ટ્રોનની દિશા ફરી જાય. ક્યાંથી ક્યાં તરફની થશે? હવે કોપર થી ઝિંક તરફ ઇલેક્ટ્રોન આવવાની શરૂઆત થઈ જાય. ખબર પડે છે? કોષ બદલાઈ ગયો એટલે ક્રિયા આખી બદલાઈ ગઈ. તો હવે આ ઇલેક્ટ્રોનની દિશા વિદ્યુત વિભાજનીય કોષમાં ક્યાંથી? કોપર થી ઝિંક તરફ. તો વિદ્યુત પ્રવાહની દિશા ઝિંક થી કોપર તરફ. ખ્યાલ આવે છે? થોડું કોમ્પ્લિકેટેડ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, પણ આ તમારે સમજવું રહ્યું. ખબર પડી ગઈ? ઓકે, અને શોર્ટ ટ્રિક સ્વરૂપે તમે લખી પણ શકો. યાદ રાખી લેવાનું કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ હોય અને બીજો કયો કોષ હોય? વિદ્યુત વિભાજનીય કોષ હોય.
તો આ કોષમાં ઇલેક્ટ્રોનની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા. તો વિદ્યુત રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનની દિશા કઈ હતી? ઝિંક થી કોપર તરફ. તો વિદ્યુત પ્રવાહની દિશા કોપર થી ઝિંક તરફ. ખબર પડે છે? તો આનું આ ઉલટાવી નાખો. આ વિદ્યુત રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનની દિશા શું થશે? કોપર થી ઝિંક ધ્રુવ તરફ અને વિદ્યુત પ્રવાહની દિશા ઝિંક થી કોપર તરફ. આ તમારે ટ્રીક સ્વરૂપે યાદ રાખી લેવું વિદ્યાર્થી મિત્રો. તમને MCQ માં પૂછશે. ખ્યાલ આવે છે? અને આ પણ પૂછશે જ્યારે બાહ્ય પોટેન્શિયલનું મૂલ્ય 1.1 કરતા હોય ત્યારે વિદ્યુત રાસાયણિક મતલબ જે કોષ છે કયા કોષ તરીકે કાર્ય કરે છે? વિદ્યુત વિભાજનીય કોષ તરીકે. ખબર પડે છે? ખબર પડે છે? ઓકે. બીજું હવે આ તમારે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લેવો તો લઈ શકો છો. હવે મારા આની અંદર તમને થોડુંક હજી આગળ છે થોડુંક મેથેમેટિક્સ સ્ટેપ્સ સમજાવું છે. હવે તમને કહેશો કે સાહેબ 1.1 પોટેન્શિયલ સી આવ્યો કઈ રીતે? આનો પોટેન્શિયલ 1.1 પોટેન્શિયલ આ તમે પોટેન્શિયોમીટર થી માપો છો ઈ કઈ રીતે આવે? તો એનું એક સૂત્ર છે અને એ સૂત્ર હું તમને સમજાવવા માંગુ છું. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. અને હા બીજું એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે દ્રાવણ હોય અને દ્રાવણની અંદર વિદ્યુત ધ્રુવ તમે ડુબાડેલો હોય. દ્રાવણ હોય અને દ્રાવણમાં વિદ્યુત ધ્રુવ તમે ડુબાડેલો હોય તો એ આખી સંયુક્ત રચના હોય ને એને કહેવાય અર્ધકોષ. શું? દ્રાવણ અને દ્રાવણમાં ડુબાડેલા સળિયાથી બનતી સંયુક્ત રચનાને શું કહેવાય? અર્ધકોષ કહે છે. ખબર પડે છે? એ અર્ધકોષને દર્શાવવા માટેની સંજ્ઞા આવી છે ઝિંક Zn+2. આ અર્ધકોષ છે. ખ્યાલ આવશે? આ કોપરનો અર્ધકોષ હોય તો કોપર / કોપર +2. ખ્યાલ આવશે? અર્ધકોષ દર્શાવવાની સંજ્ઞા છે. ખબર પડે છે? ઓકે ચાલો સ્ક્રીનશોટ લઈ લો. મારે આગળ તમને સમજાવવું છે. ઓકે ચાલો થોડુંક શીખી લઈએ. થોડુંક છે જો વિદ્યાર્થી મિત્રો ડેનિયલ કોષ હતો એનો પોટેન્શિયલ તમને ખબર હતો કેટલો હતો? 1.1. હવે એ 1.1 કઈ રીતે આવે છે હું તમને સમજાવું. ચાલો એનું એક સૂત્ર છે યાદ રાખજો E0. જો તમારો કોષ છે પ્રમાણ સ્થિતિમાં હોય તો એક કોષની અંદર તમારે શું કરવામાં આવે છે? આ E0 છે આપણે લખીએ તમને બધાને ખ્યાલ છે બરોબર. હવે શું કરવાનું? E0 સેલ છે યાદ રાખો. સૂત્ર યાદ રાખજો E cell = E right - E left. આ સૂત્ર છે બરોબર. સૂત્રમાં આ કિંમત મૂકવાની છે. E right એટલે જમણી બાજુ અને લેફ્ટ એટલે ડાબી બાજુ. તો યાદ કરો ડેનિયલ કોષ હતું તો જમણી બાજુ કોણ હતું અને ડાબી બાજુ કોણ હતું? તો કે ભાઈ જમણી બાજુ કોપર હતો અને ડાબી બાજુ કોણ હતું? ડાબી બાજુ કોણ હતું? ઝિંક હતું. તો આ ઝિંકનો કોપરનો પોટેન્શિયલ માઇનસ ઝિંકનો પોટેન્શિયલ યાદ રાખો. અહીંયા કોપર છે એનો ઝિંક છે એનો રિડક્શન પોટેન્શિયલ 0.76 છે અને આ રિડક્શન પોટેન્શિયલ કોપરનો કેટલો છે? 0.34. એ IUPAC વાળાએ યાદ રાખજો. હું નથી કહેતો. IUPAC વાળાએ એવું સ્વીકાર્યું છે કે તમને પોટેન્શિયલ બંનેના મળે છે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. પણ IUPAC વાળાએ એમ કીધું છે કે ભાઈ જે પણ ધાતુ હોય એનો રિડક્શન પોટેન્શિયલ છે એ જ તમારે ધ્યાનમાં લેવાનો હોય છે. શેની અંદર? ગણતરીની અંદર. એટલે આ જે પોટેન્શિયલ તમે લ્યો છો કયો પોટેન્શિયલ લ્યો છો? આ જે પોટેન્શિયલનું મૂલ્ય મેં તમને લખ્યું છે પ્રક્રિયામાં એ કોનું છે? તો એ પોટેન્શિયલનું મૂલ્ય કોનું છે? તો કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ. તો ઓકે તો જમણી બાજુ કોણ હતું? કોપર. કોપરનો પોટેન્શિયલ કેટલો હતો? 0.34 માઇનસ આનો કેટલો પોટેન્શિયલ છે? ઝિંકનો 0.76. આ બંનેનો સરવાળો 0.34 માઇનસ માઇનસ પ્લસ એટલે 0.34 પ્લસ 0.76. તો આ બેનો સરવાળો કરશો તો જવાબ શું આવશે? 1.1 વોલ્ટ. ખ્યાલ આવશે કઈ રીતે આવે છે? તો તમને વળી પાછો ક્વેશ્ચન એમ થશે કે સર આ તમે મૂલ્ય ક્યાંથી લાવ્યા? ખબર પડે છે? આ મૂલ્ય ક્યાંથી લાવ્યા એની માટે તમારે કોઈક સંદર્ભ ધ્રુવની સાપેક્ષે એનો પોટેન્શિયલ મેળવવામાં આવે. કોઈકની સાપેક્ષે કોઈકનો પોટેન્શિયલ. એ તમે આના પછીના લેક્ચરમાં તમને વ્યવસ્થિત હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષે તમે આનો પોટેન્શિયલ મેળવી શકો છો. એ તમને વ્યવસ્થિત સમજાવીશ. પરંતુ અહીંયા યાદ રાખજો કે રિડક્શન પોટેન્શિયલને દર્શાવો કઈ રીતે? બરાબર યાદ રાખો. આજે E0 આપણે રિડક્શન પોટેન્શિયલ ઝિંકનો દર્શાવો છે. એને દર્શાવવાની રીત છે યાદ રાખજો. પેલા ધાતુ આયન હોય અને પછી આયન ધાતુ બરોબર. આ કોનો રિડક્શન પોટેન્શિયલ થયો? તો કે સાહેબ આ થયો ઝિંકનો. ખબર પડે છે? એવી જ રીતે જો તમારે કોપરનો પોટેન્શિયલ દર્શાવવો હોય તો ધાતુ આયન પહેલા અને પછી ધાતુ. આનો પોટેન્શિયલ કેટલો છે? 0.34 વોલ્ટ. ખબર પડે છે? જો યાદ રાખજો રિડક્શન પોટેન્શિયલ દર્શાવવામાં ધાતુ આયન પહેલા અને ધાતુ પછી. ખબર પડે છે? ધાતુ આયન પહેલા અને ધાતુ પછી. હવે આની આ જ જગ્યાએ જો તમારે ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો હોય સાંકેતિક ભાષાની અંદર તો એ સાંકેતિક ભાષાની અંદર લખવા માટે આ જ મૂલ્ય બદલાઈ જાય. ધાતુ પહેલા અને જો કઈ રીતે I0 આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ લખવું હોય તો ધાતુ પહેલા અને આયન પછી. અને આનો ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો હોય તો
ધાતુ પહેલા અને ધાતુ આયન પછી. સાહેબ તો આનું મૂલ્ય યસ તમે સાચું જ વિચારો છો. આનું મૂલ્ય જે માઇનસ હોય તો શું થઈ જાય? બદલાઈ જાય એટલે 0.76. તો ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય કેટલું થઈ ગયું? 0.76. આ પ્લસ છે તો આ -36. ટૂંકમાં યાદ રાખજો, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જે હોય ને એટલું જ એનું ઓક્સિડેશન પોટેન્શિયલ નું જ મૂલ્ય હોય, પરંતુ નિશાની શું થઈ જશે? ખાલી બદલાઈ જાય છે. ખ્યાલ આવે છે? તો આનો ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 છે, ઓક્સિડેશન પોટેન્શિયલ +0.76. એવી રીતે કોપરનો 0.36 પ્લસ છે તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ -0.36 થઈ જશે. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? ઓકે, આશા રાખું છું કે આ લેક્ચરની અંદર તમે ઘણું બધું શીખ્યા છો અને આમાંથી ઘણા બધા MCQ છે વિદ્યાર્થી મિત્રો નીકળી શકે એમ છે. તો આવા જ અવનવા વિડીયો છે હું નેક્સ્ટ મૂકતો રહીશ. આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, આ વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ હજુ ના કર્યું તો કરી લેજો. આવા આપણે અવનવા વિડીયો છે બધા જ ચેપ્ટરના મૂકવાના છે અને કન્ટિન્યુ છે એક દિવસ પછી એક દિવસ લઈને આપણે આ વિડીયો છે એ મૂકતા રહીશું, એટલે વિડીયોને જોતા રહેજો અંત સુધી. ચાલો મળીશું નવા વિડીયો, ત્યાં સુધી આવજો.